નમસ્કાર, હું એડવોકેટ શિવમ આપને એક સફળ વિચારમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા કરવાના છે, જે વિશે મને ઘણા બધા મારા જે મિત્રો છે એમને પ્રશ્ન કોમેન્ટમાં કરેલો છે. તો એના વિશે આજે મને એમને એક કીધું છે કે એક વિડીયો બનાવો. તો જે એ પ્રશ્ન છે કે દબાણ આવે તો શું કરવું, એના પહેલાં આપણે શું કરવું જોઈએ, દબાણ આવે ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, શું શું ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ, એ બાબતનું આજે ઘણા બધા મારા મિત્રો જે મારા યુઝરો છે જેમને મને કોમેન્ટમાં જાણ કરેલી છે. તો એમના બધા માટે આજે હું આ એક સફળ વિચારમાં એમના વિશે એક વિડીયો બનાવી રહ્યો છું. એનો મુદ્દો છે દબાણ આવે તો આપણે શું કરવું જોઈએ. તો ચાલો આ વિષય પર આપણે ટૂંકમાં અને સચોટ માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં દબાણ આવે તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ, એના કેટલા પુરાવો રજૂ કરવો જોઈએ, જે પુરાવો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમાં કેટલાક પુરાવા છે જે દબાણ આવે ત્યારે આપણે એ રજૂ કરવા જોઈએ. જો એ પુરાવાને ધ્યાનમાં લઈએ તો એક, માલિકી હકના પુરાવા. આપણા જે આપણે જમીન છે, જે આપણે ઘર છે, તો એમના માલિકી હકના પુરાવા આપણે રજૂ કરવા જોઈએ, એમને બતાવવા જોઈએ. તો એવા કેટલાક પુરાવા છે જેથી આપણે સાબિત કરી શકીએ કે જે મકાન, જે જમીન આપણું ખુદનું છે. જ્યારે એમાં શું હોઈ શકે, વેચાણ દસ્તાવેજ, ઇન્ડેક્સની કોપી, પ્રોપર્ટી કાર્ડ, જે માલિકી હકના પુરાવા છે. જ્યારે બીજું પુરાવામાં આપણે ગણીએ તો મંજૂરી પુરાવા. જ્યારે આપણે કોઈ બી વસ્તુનું નિર્માણ કરતા હોય, જેમ કે મકાન બનાવતા હોય, તો એ મકાન બનાવવા પહેલાં આપણે મંજૂરી લેતા હોઈએ છીએ, એના પુરાવા. એમાં રજા ચિઠ્ઠી આવે, જેમ કે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એને પાસેથી આપણે મંજૂરી મેળવતા હોય, એ પુરાવા. જ્યારે બીજા પાસ થયેલાનો નકશો, જ્યારે આપણે કોઈ મકાન બનાવતા હોય ત્યારે એનો નકશો રેડી કરવામાં આવે છે, અને એ નકશો જેના પાસેથી આપણે અપ્રુવલ લીધેલું છે એના જોડે હોય છે, એ પુરાવો. જ્યારે બીજું